બધાય કેમ છો? તમે બધાય મજામાં હશે, હું પણ મજામાં છું. તો હાલો આજે આપણે ગાજરનો હલવો બનાવશું. તો એના માટે મેં ગાજર સીણી લીધું છે, ઘી લેશું થોડું અને આપણે આગળ પછી આપણે બનાવશું. આપણે ઘીમાં ગાજર પકાવીએ છીએ તો ગાજરનું કાચાપણું છે ને એ દૂર થઈ જાય, પછી શેકાઈ જાય થોડુંક, પછી આપણે એમાં દૂધ નાખીશું. ચાટ હવે આપણે આમાં શેકાઈ ગયું છે તો ખાંડ નાખીશું. આપણે હલવાઈ ટાઈપ કરવાનો છે તો પછી દૂધ ડાલીશું. આમાં દૂધ ને જાડું કરી અને માવા જેવું કરીને નાખશું આપણે. હવે આપણે આમાં દૂધ નાખશું. સરસ રીતે દૂધમાં તો માવા જેવું થઈ જશે. છેલ્લે આપણે એને જો હવે આપણો ગાજરનો હલવો તૈયાર છે. તો ડેકોરેશન માટે આપણે એમાં બદામ કાજુ ઘીમાં તળેલા છે એ નાખીશું. અને આપણે ગાયના ઘી, ગીર ગાયના ઘીને દૂધમાં બનાવ્યો છે, દેશી ગાજરનો બનાવ્યો છે. તો હલવાનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જરૂર કમેન્ટમાં લખજો. જય સોમનાથ.